મુરગીકુંડ જે છે એમાં સ્થાન સાધુ સંતો કરતા હોય છે, એનો પણ એક અલગ મહિમા છે. અને અલગ મહિમા સાથે આપ જોઈ રહ્યા છો જૂનાગઢથી સીધા આ દ્રશ્યો કે જ્યાં રવેડી નીકળી રહી છે, ધીરે ધીરે હવે આગળ વધશે. અને ઈસા ફાઉન્ડેશનમાં જગ્ગી વાસુદેવજી આપ જોઈ રહ્યા છો. ઈસા ફાઉન્ડેશન દર વર્ષે જ્યારે આયોજન કરે છે ત્યારે લાખોની સંખ્યામાં અહીંયા ભક્તજનો આવે છે અને એક લાવો હોય છે આજના દિવસનો. અને આ લાવો તમામ લોકો ઝી 24 કલાકના માધ્યમથી નિહાળી રહ્યા છે. સદગુરુ આપ જોઈ રહ્યા છો, સદગુરુ આજના દિવસનું આ જે વિશેષ મહત્વ છે. તો બે દ્રશ્યો ઈશા ફાઉન્ડેશન સદગુરુ આપણે સમજવું આજના દિવસે ખાસ અહીંયા આયોજન થાય છે. અને જૂનાગઢના દ્રશ્યો. ગ્રહ એટલે ગ્રહનો અર્થ છે કે ઇન્ફ્લુઅન્સ. તે આકાશી તત્વો જેનું આપણા ઉપર ઇન્ફ્લુઅન્સ છે તેમને ગ્રહ કહેવામાં આવે છે. ત્યાં કદાચ 14-15 પ્લેનેટ્સ હોઈ શકે છે અને તેમના ઉપગ્રહ હોઈ શકે છે, પણ આપણા ઉપર જેની અસર થાય છે તેવા 9 છે. અને તેમાંથી જે 3 છે તે બહુ મહત્વના છે, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી, જેના ઉપર આપણે રહીએ છીએ. તો આનો ઉપયોગ કરીને અને એક માનવ પ્રણાલી, માનવ શરીરની જેમ, અને 5 કોષો, અન્નમય કોષ, મનોમય કોષ, પ્રાણમય કોષ, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ, આ 5 સ્તરો એક યંત્રના સ્વરૂપમાં બનાવવામાં આવેલા, જેનાથી ઉર્જા ઊભી થયેલી, જે ઉપર ઉઠેલી. એવા ઘણા બધા સ્થળો છે. ધ્યાનલિંગ પણ કાશી છે પોતાની અંદર જ, પણ એ સ્કેલ ઉપર નહીં. દુર્ભાગ્યપણે તેના ઉપર પ્રહારો થયા વારંવાર. ઘણા બધા આક્રમકતાઓ આવ્યા. તમારામાંથી જે લોકો દિલ્હીથી આવે છે તે લોકો લોઢીને ઓળખે છે. તેના હાથ નીચે 11,000 મંદિરો નષ્ટ કરવામાં આવેલા થોડાક જ મહિનાઓના અંતરમાં. બીજા ઔરંગઝેબે પણ કર્યું, 1000થી પણ થોડી વધારે. શાહજહાને 76 મંદિરો નષ્ટ કરેલા જે મહત્વના હતા. આ દુર્ભાગ્ય, આ ભૂમિ માટે આ એક દુર્ભાગ્ય. આ ભૂમિમાં આપણે મટીરિયલ એસ્પેક્ટ ઉપર ધ્યાન ના આપ્યું. આપણે બધા જ આધ્યાત્મિકતામાં વ્યસ્ત હતા. ગણિત, એસ્ટ્રોનોમી, સંગીત બધું જ હતું, પણ લડવા માટે માણસો ન હતા. આપણે એકવાર એ ભૂલ કરી ચૂક્યા છીએ, કારણ કે હજુ પણ